લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઘડુલીમાં પાટીદાર સમાજ દ્વારા બીજી આઠમની ઉજવણી કરવામાં આવી. તેમજ ઘડુલી પાટીદાર સમાજના પ્રમુખ અમરતભાઈ માકાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક વસ્તી 300 છે અને બહાર ગામથી જન્માષ્ટમી મનાવવા 800થી 900ની સંખ્યામાં આવે છે. કુલ 1200ની સંખ્યામાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમજ ઘડુલી વતની કલેક્ટર ચંદ્રેશભાઈ પટેલ જન્માષ્ટમી મહોત્સવ મનાવવા માટે આવ્યા હતા. તેમજ તરુણાબેન પટેલ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવમાં ગરબા ગાય છે. તેમજ મોનિકાબેન સાંખલાએ જણાવ્યું હતું કે ઘડુલીમાં છેલ્લા 35 વર્ષથી સમાજ ગરબા ગાવાનો મોકો આપ્યો છે, સમાજમાં ભાગીદાર થયા છીએ. તેમજ કિશોરભાઈ સાંખલાએ જણાવ્યું હતું કે યુવક મંડળ દ્વારા ટી શર્ટના દાતા, મટકી ફોડના દાતા મળ્યા હતા, તેમનો આભાર માન્યો હતો. તેમજ નીતાબેન સાંખલાએ જણાવ્યું હતું કે જન્માષ્ટમીના દિવસે વાસુદેવ અને દેવકી બનવાના આવ્યા હતા અને સ્થાનિક બહેનો અને બહાર ગામથી બહેનોએ પણ સાથ સહકાર આપ્યો હતો અને ભવિષ્યમાં મહિલા મંડળ સાથ સહકાર આપશે તેવું પણ કહ્યું હતું. દર્શન સોની દયા પર તેમના માટે રાંધણ છઠના દિવસે સરસ્વતી સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બહાર ગામથી જે ઇનામ માટેના આવેલા તેઓનું પણ સન્માન કરવામાં આવેલ. સર્વે માટે સમગ્ર 5 દિવસ સુધી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ. સર્વે ઉત્સવને આનંદપૂર્ણ માણ્યો હતો. અમારા યુવક મંડળની અંદર પણ જે જન્માષ્ટમી ચોકની અંદર બેનરના દાતા લઈ રહ્યા, મટકી ફોડના દાતા લઈ રહ્યા, ટી શર્ટના દાતા લઈ રહ્યા, તેના દ્વારા એને દાતાઓનો પણ સાથ સહયોગ મળી રહ્યો છે અને 12 વિશેષ સંખ્યામાં હાજર રહે છે. એ માટે હું સૌને આનંદની લાગણી વ્યક્ત કરું છું અને સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. ભગવતીબેન પ્રેમજીભાઈ રામજીભાઈ ભાવાણીની દીકરી અને અહીંયાની દીકરી છું અને પાનેલીની પુત્રવધુ છું. હું 15 વર્ષથી અહીંયા ગાઉં છું, જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી, અને હજી પણ હું અહીંયા ગાઉં છું અને હમણાં પણ આ વર્ષે પણ અહીંયા ગાવા માટે આવી છું. હું સાંખલા મોનિકાબેન ધનજીભાઈ, કલાબેન ધનજીભાઈની દીકરી, નારાયણભાઈ રામજીભાઈની પૌત્રી. હું છેલ્લા 5 વર્ષથી ઘડુલી ગામમાં જન્માષ્ટમી મહોત્સવમાં જે સમાજ મને મોકો આપે છે, જે કલા છે એને અહીંયા સૌના સામે રજૂઆત કરવાનો, તો એ રજૂઆત કરીએ છીએ અને જન્માષ્ટમીનો જે અનેરો મહોત્સવ ઉજવાય છે એમાં ભાગીદાર થયા છીએ એ બદલ સમાજના ઋણી છીએ. કિશોરભાઈ સાંખલા, ઘડુલી ગરબા પાટીદાર સમાજ દ્વારા અહીં જન્માષ્ટમી મહોત્સવ સારી રીતે ઉજવાઈ રહ્યો છે અને અહીં સ્થાનિક અને બહાર વસતી આ વર્ષની પરણેલી દીકરીઓને અમે ગોળણી બનાવીએ છીએ. તો આ વર્ષે 5 દીકરીઓ હતી અને આ વર્ષે મેં એક નવું આયોજન કર્યું હતું. વાસુદેવ અને દેવકીજી બનાવ્યા અને રામજીભાઈ સાંખલાના પૌત્રને અમે કૃષ્ણ બનાવી અને આ કાર્યક્રમ બધાએ સાથે મળી અને ઉજવ્યો હતો. અને અમારી સ્થાનિક મહિલા મંડળની બહેનો અને બહાર વસતી બહેનોએ અમે એક ગરબા પાટીદાર સમાજનું મહિલા મંડળ બનાવી છે અને અમે સમાજ અને યુવક મંડળને આ દરેક કાર્યમાં પૂરેપૂરો સાથ સહકાર આપશું, ભવિષ્યમાં આપશું અને હમણાં પણ આપીએ છીએ. અસ્તુ. હું અમૃતલાલ લખુભાઈ માકાણી, ઘડુલી પાટીદાર સમાજના પ્રમુખ શ્રી. ઘડુલી મધ્યે જન્માષ્ટમી પર્વ જ્યારે પણ આવે છે એમાં આ 2025નું પર્વમાં લગભગ બહાર વસતા ભાઈઓની 800થી 900ની સંખ્યામાં હાજરી હતી. સ્થાનિક લેવલે 300 ભાઈઓની હાજરી, કુલ લગભગ 1200 માણસોની હાજરીમાં આ જન્માષ્ટમીનો મહોત્સવ રંગે ચંગે ઉજવવામાં આવ્યો. જેની અંદર ગામના રત્નસમા ગૌરવરૂપી શિક્ષણ ક્ષેત્રે નામના મેળવેલા એવા અમારા ડેપ્યુટી કલેક્ટર શ્રી ચંદ્રેશભાઈ અને તેમના ધર્મપત્ની મામલતદાર શ્રી ભૂમિકાબેન, સાથે પીઆઈ તરીકે સેવા આપનાર એક જ પરિવારના શ્રી વિજયભાઈ, જે પોતાની રજા મૂકીને પણ આ પ્રોગ્રામમાં માદરે વતન માટે ભાવ દર્શાવી હાજર રહ્યા હતા. પૂર્ણ મહોત્સવ માણ્યો હતો. સમાજના નાના બાળકો, ભૂલકાઓ જેઓ તેજસ્વી